દશામાં વિસર્જન પહેલાં આ 5 કામ જરૂર કરજો. દશામાં માતાજીનું વિસર્જન કરવાના છો તો વિસર્જન પહેલાં આ 5 કામ ભૂલતા નહીં, કારણ કે આ સમય ખૂબ જ ભાવનાત્મક અને ભક્તિપૂર્ણ માનવામાં આવે છે. જય દશામાં માતાજી. દશામાં માતાજીના વિસર્જન પહેલાં આ 5 કામ જરૂર કરજો. પહેલું, માતાજીની અંતિમ પૂજા શ્રદ્ધાથી કરજો અને કંકુ, ચોખા, ફૂલ તથા દીવો અર્પણ કરજો. બીજું, માતાજીને મનથી પ્રાર્થના કરજો અને પરિવારના સુખ શાંતિ માટે આશીર્વાદ માંગજો. ત્રીજું, દશામાની આરતી અને વ્રતકથા ભક્તિપૂર્વક કરજો. ચોથું, નૈવેદ્ય ધરાવીને પ્રસાદ પરિવાર સાથે વહેંચજો. પાંચમું, વિસર્જન સમયે માતાજીને આદરપૂર્વક વિદાય આપજો અને પર્યાવરણનું ધ્યાન રાખીને સ્થાનિક પરંપરા તથા નિયમો પ્રમાણે વિસર્જન કરજો. માતાજીને કહેજો, હે દશામાં માતા, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. જય દશામાં માતાજી. આ વિડિયો દશામાના ભક્તો સુધી જરૂર પહોંચાડજો.